ભાઈને સપોર્ટ કરજે એટલે ફટાફટ ને હો કે થઈ જાય, બરોબર ને? બરાબર નાખજો, બરોબર? મજા આવે તો જ આ ભાઈના બ્લોગ જોતા રહેજો. જો શાક રોટલી ના છે ને ડૂચા વરે છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તો વાગ્યા છે અત્યારે 5:15 અને હું જઈ રહ્યો છું રાજકોટ. યુટ્યુબમાં હાથ છે હાથ જોડો એવોર્ડ છે, બહુ જબરદસ્ત એવોર્ડ ઓર્ગેનાઇઝ થયો છે. તો એમાં આપણું નામ પણ નોમિનેશન થયું છે, તો આપણે જાવી છીએ. બહુ જબરદસ્ત એવોર્ડ છે અને તમારા ભાઈને મળવાનો છે એવોર્ડ. તો તમારા બધાના સપોર્ટથી ત્યાં બધું થયું છે. જો મારે એટલા સબસ્ક્રાઈબર ન હોત તો મને અહીંયા કોઈ બોલાવવાનું નહોતું, પણ આપણે સબસ્ક્રાઈબરના લીધે અને આપણે યુટ્યુબ ચેનલ ગ્રો થઈ એના હિસાબે આપણે કોલ આવ્યો હતો અને આપણું નોમિનેશન થઈ ગયું છે. તો જવાનું છે અત્યારે આપણે રાજકોટ. બહુ જબરદસ્ત છે, જોડાયેલા રહેજો. બહુ જબરદસ્ત વ્લોગ છે, આપણને એવોર્ડ પણ મળવાનો છે. એ પણ આ વ્લોગ થ્રુ તમને બતાવીશ. તો મળીશું આપણે આગળ ને જોડાયેલા રહેજો. તમારા છોકરાને એવોર્ડ મળવાનો. સીતારામ સીતારામ. તો સારું, હાલો નીકળીએ આપણે ગાડી લઈને. વસ્તુ પણ લઈ લીધી છે અને વસ્તુ હજી તો ઓલા બેગમાં મૂકવાની છે. અહીંથી મેં એમને લઈ લીધી, કેમ કે બેગ છે ઓલા તુષાર પાસે જાવી છે. થઈ ગયો છે અને તુષલો આવી ગયો છે વસ્તુ અને કમ્પ્લીટ ઠેલો પેક થઈ ગયો. અને હવે આપણે નીકળવાનું છે અહીંથી. એટલે 8-9 વાગે, એટલે ત્યાં છે હજી 5 વાગે, એટલે તમને રાજકોટમાં ઘુમાવશું બધે. તો જોડાયેલા રહેજો આપણી યારે. બહુ જબરદસ્ત છે. લાંબા ટાઈમ પછી વ્લોગ આવે છે, થોડીક મજા પકડી ગઈ છે. 5000 આખું થયું છે. કોલેજમાં થોડો ઘણો ટાઈમ મળીને એટલે મેં કીધું લાય વ્લોગનું બનાવી. તો હવે રવાના થઈ ગયા બોટાદથી અને બધા મોટા મોટા એક્ટર અને ડાયરેક્ટર બધા આપણને મળવાના છે. રાજકોટના છે, ગુજરાતના મોટા મોટા બધા આવવાના છે. તો પહોંચી ગયા છીએ ડેપે મીઠા માવા લેવા હતું, કેમ કે શિવાની એવું ખાય મેળ નથી. તો ભાળિયાત પહોંચી ગયા હી અને ત્યાંથી હવે નીકળી ગયા આપણે, કેમ કે ઊભા નથી રહ્યા તો ઈચ્છા નહોતી. હજી આપણે ઘણા આગળ હોલ્ટ કરશું, બરાબર? એટલે કાંઈ ઊભા નથી રહ્યા, હવે નીકળી જાય ધીમે ધીમે. આમના ગાડી ધીમી ધીમી હતી તો ફાસ્ટ નથી આપતા, કેમ કે રસ્તો એનો તો કાંઈ સારો નથી. અને પાછા ચોટીલાવાળા હાલીને પણ જાય છે. એમને પણ માતાજીમાં ચામુંડમાં એમને પણ રક્ષા કરે કે પ્રેમથી ઉડાય, શાંતિથી પહોંચી જાય. તો બસ આપણે પહોંચી જાય ભાળિયાત અને હવે ત્યાંથી પણ નીકળી ગયા. અહીંથી છે ઓલમોસ્ટ 107 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. તો કાપી નાખશું ગાયકા આપણે અને જઈએ આપણે ત્યાં. તો ફાઇનલી ભાળિયાતની પાસે નીકળી ગયા અને આયા કાંઈ ચોકી કંઈ પોલીસવાળાને એવું કંઈ નથી. અને જોઈ લો એટલું આગળ રહ્યું છે. ફાઇનલી આપણે હિંગોળગઢ પહોંચી ગયા છીએ. તડકો પણ નીકળી ગયો એટલે હવે ઉપાધી નહીં. થોડીક ટાયર્ડ વાગી હતી પણ હવે નહીં લાગે. વચમાં આપણને મોર પણ દેખાઈ ગયા છે. એકાદી સ્નેપ ઉતારવા માટે અને તમને મોરલો બતાવવા માટે. તમે જ કાંઈ મોરલો જોયો નહીં. તો હવે ઢાળ છે આગળ હિંગોળગઢનો. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ગ્રીન હોટલ અને હવે અહીંયા કરીશું આપણે થોડો ઘણો નાસ્તો, કેમ કે ઘરેથી એટલો બધો નાસ્તો કરી નહોતા નીકળ્યા. ઘરેથી ખાલી ચા પીવી હતી એટલા માટે. અને આપણે ગાડી પાર્ક કરી નાખી આપણે અહીંયા અને બસ. તો હવે શું નાસ્તા શું કરવાનું? પીશું ચા પાણી પીશું. બાકી તો જબરદસ્ત છે. તમે જોઈએ છીએ આ હોટલ આપણે આપણા મિની વ્લોગમાં, બરાબર? તો હાલો હવે નાસ્તો પાણી કરી લેવી ને ગાડીને પણ પૂરો થઈ જાય એટલા માટે. અને હવે ડાયરેક્ટ રાજકોટ જવામાં આવશે. હવે જાજુ આગું નથી રહેતું. હવે વધારે વાગી ગયા છે 8 અને જાજુ આગું રહેતું નથી. લીધા છે ટોકન ગાંઠિયાનું અને ચાનું. વાળ જો તારા ગાંઠિયાને એવું આવી ગયું છે અને હવે આપણે કરી દઈશું હરિહર, કે ભૂખ લાગી ગઈ. નાસ્તો કહેવાય, જમવાનું ન કહેવાય. પછી ખાતર પડવા આવ્યો. હા, એ નાસ્તો કરી લઈ બરાબર. સેજક કમ ટુ રાજકોટ. કેમ છો મિત્રો? મજા આવે? તમને પહોંચી ગયા છીએ રાજકોટ. તમે જોઈ શકો છો કે આ બાજુ નદી છે. નદી માણસો ગમે એટલી હારી નદી હોય પણ માણસો કપડા જ ધોવે. જય મોગલમાં, જય ખોડિયારમાં. જે ગાડીઓ ધોવે છે સિસ્ટમ. પહોંચી ગયા અને આપણા ભાઈબંધ છે
અને ચા પણ પી લીધી છે અને હવે ઓલા પણ 5 વાગે છે એટલે જોવી હવે અહીંયા જઈને આડાવાળા કે વિડીયો શૂટ કરજો. ગાડી મેક દીધી અહીંયા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ભીચરી માતાજીના મંદિરે અને બહુ જબરદસ્ત લોકેશન છે. આપણા મનોજભાઈ લાવ્યા છે, બોટાદના જ છે, આપણે યારે પહેલાં ભણતા હતા અને અત્યારે હું BHMSમાં છે. બહુ જબરદસ્ત લોકેશન છે. તો હવે આપણે દર્શન કરી લઈએ પહેલાં અને પછી એકાદ રીલ્સ શૂટ કરી આવ્યા. હું તમને હમણાં લોકેશન બતાવીશ અને ઇન્સ્ટામાં રીલ્સ પણ અપલોડ થશે, તો જોવાનું ભૂલતા નહીં. દર્શન કરી લો અને અહીંયા છે ને તમને ધોળા ડાઘ હોય, કાળા ડાઘ, રસમસા, ખરજવું, ખંજવળ, જો તમને દેખાતું હશે બધી તેને અહીંયા તમે અહીંયા માનતા રાખો અને અહીંયા મીઠાઈની માનતા રાખવાની હોય એવું કાંઈક હોય છે. તમે મીઠાઈની માનતા રાખો તો તમને છે ને એ તમને જે પણ કાંઈ દર્દ હોય, દુઃખ હોય કે ભાઈ હરસમસાની મેં તમને બતાવ્યું આગળ એવું બધું જે કાંઈ હોય તો એ તમને મટી જાય છે ને તમારા દુખાવા દૂર થાય અને બહુ બધા અહીંયા માને છે. રાજકોટમાં જ છે આપણે, હું તમને બતાવું. જો આ એનું લોકેશન છે. ચમત્કારી અને પરચાધારી મંદિર છે, તમે જોઈ શકો છો. બહુ આજો આ બધા એને સારું થઈ ગયું છે. તમને જે દેખાય છે એ લપસ્યા ખાઈને 7 લપસ્યા તમે ખાઓ તો તમને જે કાંઈ દુઃખ હોય કે એ બધા દુઃખો દૂર થઈ જાય છે. તો લપસ્યા છે, તમને દેખાય ને જે એ લપસણી છે. મંદિર તો તમારી તમામ માયા મનોકામનાની ઈચ્છા તમારી પૂર્ણ થાય છે. તમારી જે કાંઈ માનતા તમે રાખો હોય તમારી માનતા પૂર્ણ થઈ જાય તો પછી તમારે અહીંયા મીઠું લઈને આવવાનું એવું કાંઈક હોય ને અહીંયા તમને મળી રહે. તમારે જો લાવવું હોય ઘરેથી તો તમારે અને તમારી માનતા તમારી સફળ થઈ જાય તો તમારે જેટલું માન્યું હોય એનાથી તમારે ડબલ મીઠું ચડાવવાનું હોય એવી પ્રથા છે. બરાબર. તો આ આવેલું છે રાજકોટમાં. હું તમને અંદર નીચે લોકેશન મૂકી દઈશ. તમારે આવવું હોય તો મુલાકાત અવશ્ય કરજો. તમારી જે કાંઈ મનોકામના હોય, જે કાંઈ દુઃખ પીડા હોય બધું દૂર થઈ જાય, તમારી મનોકામના અવશ્ય પૂરી થઈ જાય. આપણે પી લીધી છે ને આપણે કોઈ હોતે ને ગયા અહીંયા લોકેશને જાવી તમને લોકેશન બતાવો. વચમાં દુકાન છે ને, દુકાન ઉભા રહી ભાઈ પીવે સોડા. આપણે પી લીધી, શરૂ કરી દીધું એમને સોડા પીને પછી ખાવાનું શરૂ કર્યું. કોઈ પેલા ખાઈને પછી સોડા પીવે. અલગ સિસ્ટમ છે. તડકો લાગે એટલે ઓલિયો બોલિયો સજાવી રાખ્યો, બાકી શોખ નહીં સજે. સમજાણું? તો પહોંચી ગયા છીએ આપણે સંજય રાજ. તો પહોંચી જાય આપણે આપણા લોકેશને અને સામે છે વોટર પાર્ક. એવું કંઈક છે અને વિચાર હતો કે રોકાવાનો, કે વિચાર એવો હતો કે એટલા 9 વાગ્યાના પહોંચી ગયા હતા. તો વિચાર એવો હતો કે વોટર પાર્કમાં જાત, પણ સેટિંગ તો કાંઈ થયું નહીં. નકર આટો મારે જ, પણ ખબર જ નહોતી કે સામે વોટર પાર્ક છે. પણ કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ પછી ક્યારેક આવશું. એટલા માટે આમથી ને બોટાદ આવે અને આમથી ને બોટાદ આવ્યા. પોલીસની કેવી ભી છે એની ઉપર આધાર. બાકી આપણે કઈ બાજુ જઈશું એવું તમને કહીશ. બરાબર. હા, આપણી આ કંકોત્રી. તમારો ભાઈ જો કેવો રૂડો લાગે છે. કલર પ્રિન્ટ કરવાનું કીધું હાદી કરાવીને આવ્યા. લ્યો, મને શોખ નહોતો પાડીને કીધું કે તમે કલર પ્રિન્ટ કઢાવો. હાજી કરાવીને આવ્યો તો કે કલર પ્રિન્ટ કઢાવવાની હતી. અરે હાલે ને એમાં કેવું થયું, મેં કીધું નતું. હું થોડોક વાક મારો હતો કેમ કે મેં કીધું નતું ઝેરોક્ષ કરવાનું, પણ ઝેરોક્ષ કરવાનું કીધું એટલે માણસને એમ જ થાય ને કે ઝેરોક્ષ ખાદી કરાવવાની છે. સમજ્યા તમે? તો હવે કાંઈ વાંધો નહીં, હાલશે. આ હાલે જ ત્યાં નાનો પાડે રોડવી લેવાનું. મોએ ના તો થોડા પાડે. વાતું થોડી છે. સરકાર છે, સમજ્યા? સરકાર. હા એમ પ્રેક્ટિસ થાય. જો આયા પછી બધાને મોકો આપવામાં આવશે. હજી રોકાવાના છે અમારે. તો આવું ડેકોરેશન છે, તમે જોઈ શકો છો. અને લાઇટિંગ બાઇટિંગ બધું. અને આવડા જે બે પૈસે વડા એવા છે ઠેઠ. કઈથી આવ્યા તમે? ભરૂચથી આવ્યા છે. અને તમારું નામ? ભરતસિંહ ચાવડા, પ્રોફેશનલ તલવાર ટ્રેનર. પ્રોફેશનલ તલવાર ટ્રેનર છે. અને આપ તમે? ગોહિલ, ઇન્સ્ટાગ્રામ રીલ બનાવું છું. ઠીક. એ પણ આપણી જેમ ઇન્સ્ટાગ્રામની રીલ જ બનાવે છે.
પબ્લિકની સીટ છે અને પાછળ તે તમને જે દેખાય છે એ એમનું સેટઅપ છે, બહુ જબરદસ્ત સેટઅપ છે, ઊંચા પાયે આયોજન છે, બરાબર. હાથ છે, હાથ જોડો યુટ્યુબ એવોર્ડ. જો આ તમને જે દેખાય ને ઓલો ભાઈ શૂટ વાળા, જો આની કોઈ હેલા આવે છપરી છપરી જો હેલા આવે જો હમણાં બતાવું તમને, ભાઈ આવે ને બતાવું. હા એના રે ઉભો થઈ થામે જો હું ફોટો પડાવવા થોડો ઘેર આવે આપણા બોટાદી મેન થેન્ક યુ સરકાર લાઈવ નહીં વ્લોગ જો આ તો ભાઈ પણ સમજો ભાઈ પણ ગાંડો હેલી આ ભાઈ પણ ગાંડો હેલી થેન્ક યુ સરકાર બનાવી છે એમના. કેમ છો ગાઈસ? મજામાં નહીં. તો આપણા બોટાદી મેન છે, બોટાદના ઘણાય છે, માન એક્ટરો છે બધા એવું કંઈક છે અને પબ્લિક તો ધીમે ધીમે આવતું શરૂ થઈ ગયું છે. થેન્ક યુ સરકાર. એક નંબર ભાઈ બોટાદની આવી જ જાય. આવી જાય ને ભાઈ. હવે જોવી છી આ સિસ્ટમ એવી છે પણ મારે તમને કહેવા જેવી નથી સિસ્ટમ. ઘણા બધા થપડી આવ્યા છે નો ડાઉટ, પણ વારો અમારો આવતો રહી છે કારણ કે અમે બોટાદથી છે ત્યાં સુધી 150 મીટર 150 કિલોમીટર ધક્કો ખાતો છે એટલે નો નામ આવે તો મેકોની થાય કે હવે મહેરબાની એ બધું નહીં, તમારે રીલ બતાવી દઈશું તમને. જો મળશે તો રીલ બનાવવામાં આવશે, નહીં મળે તો રીલ બનાવવામાં, પણ રીલના કન્ટેન્ટ અલગ અલગ હશે. કમ્પ્લીટ આપણે તૈયાર થઈ ગયા છીએ બહુ જબરદસ્ત વ્યવસ્થિત પુરાણા શૂટમાં. હું કેવો લાગુ કોમેન્ટમાં જરી કહેજો ને સેજક. તો હેલો ગાઈઝ, અત્યારે અમે ગેટની બહાર ઊભા છીએ અને તમે જોઈ શકો છો અમારા પાછળ સંકેશભાઈ ચડોદરા, તમારા પ્રિય કલાકાર. જો મસ્ત સ્માઇલ, મસ્ત ચશ્મા છે, વાહ ભાઈ વાહ, લાગે રૂડા જેવા. થોડુંક લાગવું પડે, સારું લાગવું પડે એટલે મને કે ગારો પહેલી પછી ચકાયું તો બસ હવે ટાઈમ થઈ ગયો ફૂલ અને આપણને આપણી કંકોત્રી ધ્યાન. જો આ અમારી કંકોત્રી છે, કંકોત્રી હમણાં જમા કરાવવી પડશે ત્યારે જ એન્ટ્રી આપણને મળશે. ઈ પૂછે પાણી પીને इंग्लिश में खबर है पानी में होता है, गोलगप्पा हिंदी में होता है. Water balls. Thank you very much. મારું ઝાલવું છે. મારી વાત સાંભળ તો હા. એ મસ્તીનું શાક અને રોટલી બનાવીને ખાલ. જો શાક રોટલી ના છે ને ડૂચા વરે છે, કાલે જ શાક રોટલી બનાવ્યા હતા, ખબર છે ને? તો હાલો ઈ નથી બનાવવું ને. હા. કાંઈ તો બસ આપણે રાજકોટ પહોંચી જાય, એવોર્ડ પણ આપણને મળી ગયો હોય એટલે આપણે યારે રાજકોટના સેલિબ્રિટી કહી શકાય કે ભાવિકભાઈ, ચિરાગભાઈ અને આશીષભાઈ બહુ જબરદસ્ત વિડીયો છે એમના. તમે કંઈક કહી દો આપણા ઓડિયન્સને. તો અમારા ભાઈને સપોર્ટ કરજો, ચેનલને લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, એટલે ફટાફટ એને હો કે થઈ જાય, બરોબર ને? બરાબર.
કેટલા સબસ્ક્રાઈબર અત્યારે 4000 આજુબાજુ. તો થઈ જાય ફટાફટ તમે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચેનલને શેર કરી નાખજો બરોબર મજા આવે તો જ આ ભાઈના બ્લોગ જોતા રહેજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તમે આ ભાઈને કંઈક જોયા હશે મારી આજુબાજુમાં. તો મળી ગયા અત્યારે આપણને સંકેશભાઈ વાટમાં ગયા હતા રાજકોટ એવોર્ડ લેવા. કમ્પ્લેટ મળી ગયો. એ બધું એવડે વ્લોગમાં જોઈ લીધું. અને ભાઈએ પેલા ભોળાદનું કર્યું હતું ને હવે ચોટીલાનું કર્યું છે. પોગવા આવ્યો ચોટીલા અત્યારે થોડોક જ દૂર છો, 4 થી 5 કિલોમીટર. 4 થી 5 કિલોમીટર. 4 થી 5 કિલોમીટર નહીં મારો ભાઈ, 20 કિલોમીટર બોલો. 20 કિલોમીટર 20 કિલોમીટર શોર્ટકટ 20 કિલોમીટર થાય શોર્ટકટ. તમે ગમે એટલા શોર્ટકટ કિલોમીટર કહો ને મારો ભાઈ બંધ, હજી તમારે 7 થી 8 રાવટીઓ આવશે. કેટલી? 7 થી 8 રાવટીઓ હજી વાર છે. 20 હોય એવું કહું. કશો વાંધો. ધીમે ધીમે પહોંચી જશે. તમે પોગશો ટાઈમ તમને કહી દઉં. તમે પોગશો અંદાજે 12 વાગ્યા પછી બપોરે. હવે હોઈ જવાના વાટમાં. એટલે કહું